સંગે શોભે રૂડા મરુદેવી માતજી, સંગે શોભે રૂડા મરુદેવી માતજી. આંગણ ઉત્સવ બની આવો ઋષભજી, આંગણ ઉત્સવ બની આવો ઋષભજી. હો સંગે શોભે રૂડા મરુદેવી માતજી, આંગણ ઉત્સવ બની આવો ઋષભજી, આંગણ ઉત્સવ બની આવો ઋષભજી. નાભિનાનંદ લાલા સુનંદાના વાલા, વિમલાચલનાથ પ્રભુ કરું કાલાવાલા. હો નાભિનાનંદ લાલા સુનંદાના. મહાપુરુષોના દેદીપ્યમાન એવા અક્ષરદેહનું આલંબન લઈને એ અક્ષરદેહના મહાસાગરમાં ડૂબકી મારીને એ અમૃતની અંજલિ પીને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે શ્રી સંઘના ચરણે વર્તમાન દેશકાળની આવશ્યકતા પ્રમાણેના ગ્રંથ અર્પણ કરતા હોય છે. એમાં 2500 વર્ષના ઇતિહાસમાં કદાચ જ આ વિષયને આવા એંગલથી એક નવી શૈલીથી સ્પર્શવાનો એક મજાનો પ્રયાસ ગ્રંથકારે કર્યો છે. એના વિમોચનની ધારામાં આગળ વધીએ તે પહેલા શુભ શરૂઆત મંગલ દીપ પ્રાગટ્ય દ્વારા જગતના સર્વ જીવોમાંથી મિથ્યાત્વનો અંધકાર દૂર થાય અને સમ્યક્ત્વનો ઉજળો પ્રકાશ સ્થિર થાય એવા એક મંગલ ભાવ સાથે મુરબ્બીઓને વિનંતી કરીશ, તેઓ આગળ પધારશે. પંડિતવર્ય શ્રી જીતુભાઈ, તેમને ખાસ વિનંતી કરીશ કે મુરબ્બીઓને લઈ તેઓ આગળ પધારે. ટોરેન્ટ ગ્રુપના શેઠ શ્રી દુષ્યંતભાઈ, પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ, બાબુભાઈ સરેમલજી, પંડિતવર્ય ભાવેશભાઈ, પંડિતવર્ય શારદાના ચરણોમાં નતમસ્તક વંદન દ્વારા શ્રુતનું આ ઉજમણું એમાં કંઈક આગળ વધવાનો પ્રયાસ કરીએ. પહેલો પ્રશ્ન એ કે આ ગ્રંથ શું છે? આપણે ભેગા થયા
સર્વજ્ઞ કથિત બ્રહ્માંડ, ધ રિયલ યુનિવર્સ શું છે એ ગ્રંથમાં, એના માટે સર્વપ્રથમ આપણે સમજીએ કે એ ગ્રંથને લખનાર ગ્રંથકાર કોણ છે. કોઈ પણ ગ્રંથનું મહત્વ, એનું મૂલ્ય, એના માટે એની પાછળ કાર્ય કરનાર ગ્રંથકાર, એનું મહત્વ, એનું મૂલ્ય સમજવું ખૂબ જરૂરી છે. આ એ ગ્રંથકાર છે. પ્રભુવીરની જાજરમાન આ જીન શાસનની વ્યવસ્થા, એમાં મહાપુરુષોના દેદીપ્યમાન અક્ષર દેહમાં મજાની ડૂબકી મારીને 4 વર્ષ સુધી ચલાયમાન થયા વિના પોતે શ્રુત સાગરમાં ડૂબકી મારીને મગમગાયમાન બનીને જેમના અંતરમાં માત્ર એક લાગણી ઘૂંટાઈ રહી છે કે કેવી રીતે આ જગતના સર્વ જીવોને હું સર્વશ્રેષ્ઠ કીર્તિમાન એવું સ્થાન એટલે કે સિદ્ધિ પદ, મોક્ષ પદની પ્રાપ્તિ કરાવું. આ ગ્રંથકાર, એ ગ્રંથકારની એક નિર્મળ ભાવના, એમાંથી પ્રગટેલો આ ગ્રંથ. આ ગ્રંથકાર કોણ છે? ચારિત્ર ચૂડામણી આચાર્ય ભગવંત પ્રેમ સુરી દાદા એમના વંશજ છે. વર્ધમાન તપોનિધિ આચાર્ય ભગવંત ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજા એમના વારસદાર છે. દીક્ષા દાનેશ્વરી ગુરુ ભગવંત હમણાં પધારશે એવા દીક્ષા દાનેશ્વરી આચાર્ય ભગવંત ગુણરત્ન સુરેશ્વરજી મહારાજા એમના સ્વહસ્તે જેમણે રજોહરણ ગ્રહણ કર્યું છે. પૂજ્ય આચાર્ય ભગવંત રશ્મિ રત્ન સુરેશ્વરજી મહારાજા એમના પડખા સેવીને 8 વર્ષ સુધી જેઓ સાધનાની અંદર ડૂબી ગયા હતા, અને એમના જ મોટા ભાઈ કવિરાજ મુનિરાજ શ્રી હીર રત્ન વિજયજી મહારાજ સાહેબ કે જેઓ અદ્ભુત જીન શાસનની ભક્તિ કરી રહ્યા છે, નિત્ય નવી મજાની રચનાઓ દ્વારા, જે સરળ રીતે આજના સમયમાં આજના યુવાનોને, આજના બાળકોને, આજના વડીલોને સ્પર્શે અને તેઓ શાસનના સહજતાથી ડગ માંડી શકે એવા ગુરુ તરીકે, ગુરુ પદે મુનિરાજ શ્રી હીર રત્ન વિજયજી મહારાજ સાહેબ છે. હવે ખાસ ઓળખાણ આપવી છે એ જનેતાની. આ ખૂબ માર્મિક અને સાંભળવા જેવી વાત છે. માતા પિતા એનું મૂલ્ય અમૂલ્ય છે. જીવનમાં માતા પિતાથી વિશેષ કોઈ જ નથી, પણ આ માતા પિતા એમાં પણ સવિશેષ છે. શા માટે? માતુશ્રી પવનબેન અને પિતાશ્રી ઓટરમલજી, એમને પણ વંદન કરવાનું મન થાય. આમ માને રૂપક આપવું હોય તો શું અપાય? આપણે રડતા હોઈએ ત્યારે સાથે રડે, હસતા હોઈએ ત્યારે સાથે હસે, એ તો કોઈ બીજું પણ હોય, પણ રડતા અને હસતા આપણને છાતીએ ચાંપી જેની આંખમાં ઝળઝળિયા આવી જાય તે તો માં. આપણને વાગ્યું હોય ત્યારે મલહમ તો કોઈ પણ ડોક્ટર લગાવી આપે, પરંતુ આપણી મસ મોટી ભૂલ થઈ હોય ત્યારે હશે બેટા કંઈ વાંધો નહીં એમ કહી આ હૃદય ઉપર ક્ષમાનો મલહમ લગાડે એવી બેસ્ટ ડોક્ટર તો એકમાત્ર માં. આપણો કોઈ કેસ લડવાનો હોય, રૂપિયા આપતા કંઈક વકીલ કેસ લડી આપે, પણ જ્યારે આપણી ભૂલ થઈ હોય અને આપણો કેસ પપ્પાની અદાલતમાં જાય ત્યારે આપણને એક તરફી જીત અપાવે, હશે નાનો છે એમ કહી આપણને જીત અપાવે એવી બેસ્ટ વકીલ તો એકમાત્ર માં. આપણને ભાવતા સેન્ડવિચ અને ભાજી પાઉં તો કોઈ પણ હોટલમાં મળી જાય, પરંતુ એની આંગળીમાંથી અમૃત ઘોળતા ઘોળતા બનાવેલી રસોઈ આપણને જમાડીને જમે એવી બેસ્ટ હોટલ તો એકમાત્ર માં. રૂપિયા આપતા ફ્લાઇટની સફર કરાવનારા પાયલોટ તો ઘણા મળી જાય, પરંતુ એક નાનકડી ઓરડીમાં એના ખોડામાં આપણું માથું રાખીને વાલ સોયો હાથ ફેરવતા ફેરવતા મીઠા મીઠા હાલરડા ગાતા ગાતા ચાંદ તારાની સફર કરાવે
એવી બેસ્ટ પાયલોટ તો એકમાત્ર માં. આ વિશ્વની દરેક વિભૂતિ કરતા સર્વશ્રેષ્ઠ વિભૂતિ એનું બિરુદ શાસ્ત્રમાં પણ માને આપ્યું. પણ આ માતા પવનબેન, અહીંયા આ માતૃત્વનો ઉલ્લેખ એટલે કરું છું કારણ કે આ ગ્રંથકાર, જેનું નામ હજી મેં નથી આપ્યું, પણ આ ગ્રંથકાર એક એવા માતાના સપૂત છે જે માતાએ પોતાના બે રત્નો શાસનને સોંપી દીધા હતા. એક દીકરો અને દીકરી શાસનને સોંપી દીધા હતા. હવે એક માત્ર દીકરો એ એમની પાસે હતો અને એ દીકરો જે ઘડપણની લાઠી હતો એને પણ શાસનને સમર્પિત કર્યું.